હવે સમાચાર અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જે બોમ્બ વિસ્ફોટ થયો હતો પાર્સલમાં, તેના વિશે માહિતી મળી રહી છે તે વિગત ઉપર વાત કરીશું। સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસ મામલે સમાચાર। મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 2 જીવતા બોમ્બ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે। ત્રાગડ વિસ્તારમાં કારમાંથી આ બંને આરોપીઓ ઝડપાયા છે। આરોપી રૂપેન બારોટે ઘરમાં જ આ બોમ્બ બનાવ્યો હતો।